સિયારામ દરેક મિત્રોને જય સિયારામ। તો તમે બધા મજામાં હશો। તો આજે તારીખ થઈ છે 11 માર્ચ। તો માર્ચની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ સ્ટાર્ટ થઈ ગઈ છે। તો ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આપતા દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા કે તમે આ પરીક્ષામાં પાસ થઈ સારા ગુણથી ઉત્તીર્ણ થઈ અને તમે તમારું આગળની કારકિર્દી બહુ હોશપૂર્વક બહુ આગળ વધારો અને તમારા મા બાપનું નામ રોશન કરો। તો મિત્રો ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે। તો પરીક્ષાઓમાં કંઈ પણ ગભરાવાની જરૂર નથી કે કંઈ માર્ક્સથી પણ ગભરાવાની જરૂર નથી। જેવું આવડે એવું લખી દેવાનું, ના આવડે તો એ થોડું ઘણું જે બી યાદ આવતું હોય એ લખી દેવાનું। કારણ કે આ ધોરણ 10 અને 12ની પરીક્ષા છે, કોઈ જિંદગીની પરીક્ષા નથી। કેમ કે જે લોકો વધારે નથી ભણ્યા ને એ અત્યારે કરોડોની કંપનીઓ ચલાવે છે। એટલે એવું નહીં ધારવાનું કે આપણે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા કે હાવ ઓછા માર્ક આવ્યા કે પેલાને 80 આવ્યા, 90 આવ્યા ને આપણે કેમ 45, 50, 60 આવ્યા। પણ જેટલું આવડે એટલું લખવાનું। તો દરેક મિત્રો તમારે ધોરણ 10 અને 12ની પરીક્ષા સંપૂર્ણ બહુ સફળતાપૂર્વક પાર થાય અને તમે બધા સારા ગુણથી ઉત્તીર્ણ થાવ તેવી શુભકામના।